ખરાબ રસ્તા પર રસ્તા બનાવવાની કામગીરી થતી હોય, પરંતુ સુંદર અને એકદમ સારા રસ્તા પર કોણ રસ્તો બનાવે? જવાબ છે ભાવનગર મહાનગરપાલિકા. મનપામાં બેઠેલા શાસકો અને તંત્ર રસ્તા પર રસ્તા બનાવવા માટે પકાયેલા છે. આવી જ ઘટના આનંદનગરમાં બની છે, જ્યાં આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરતા સમયે મેયરના ધ્યાનમાં આવ્યું કે રસ્તા પર નથી કોઈ ખાડા, એકદમ પરફેક્ટ રસ્તા હોવા છતાં કેવી રીતે રસ્તો બનાવવા માટે આપી દીધી છે પરવાનગી. જુઓ આ રસ્તો, લાગે છે કે અહીં ફરી રસ્તો બનાવવાની જરૂર છે, પરંતુ સ્થાનિક નગરસેવકો અને રાજકીય આગેવાનોની ભલામણના વજન મુજબ રોડના કામ કરવાની વર્ષોથી સિસ્ટમ પડી ગઈ છે. કયા વિસ્તારમાં રોડ બનાવવાની આવશ્યકતા છે તેનું રોડ વિભાગને પૂછવામાં જ આવતું ન હતું. ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પોતાના વિસ્તારમાં કરવામાં આવતી ભલામણો મુજબ રોડ વિભાગ દ્વારા એસ્ટિમેટ બનાવી કામ કરતા હોવાનું જગજાહેર છે. ઉત્તર કૃષ્ણનગર વોર્ડના ₹46 લાખના રોડના કામ પૈકી આનંદનગર અપાર્ટમેન્ટ પાસે આરસીસી રોડ માટે ગઈકાલે મેયર અને વિરોધ પક્ષના નેતાના હાથે ખાતમુહૂર્ત હતું, પરંતુ મેયરને રોડ ટનાટન લાગતા તેમાં ખર્ચ કરવો વ્યાજબી નહીં લાગતા વિરોધ પક્ષના નેતાને સ્થાનિક નગરસેવકો પણ સારો રોડ પર રોડ નહીં બનાવવાનું જણાવ્યું, પરંતુ તેની માટે રોડનું એસ્ટિમેટ બનાવનાર અધિક મદદનીશ ઇજનેર પંકજ રાજાઈની જવાબદારી ગણી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના તંત્ર અને રોડ વિભાગની કેટલી લોલમલોલ છે તે આ રોડે સાબિત કરી દીધું છે. આ રોડની સ્થિતિ એકદમ સારી અને કન્ડિશન હોવા છતાં આ રોડને ફરીવાર મંજૂર કરવામાં આવ્યો હતો અને આરસીસી રોડ બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી વિભાગ છે તેના દ્વારા રોડ વિભાગ દ્વારા ₹44 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી રોડ મંજૂર કરાયો હતો અને 2 દિવસ પહેલા ભાવનગરના મેયર દ્વારા અહીંયા ખાતમુહૂર્ત કરવાનું કાર્યક્રમ પણ ગોઠવાયો હતો, પરંતુ મેયરે રોડની સ્થિતિ જોતા તાત્કાલિક તેણે કમિશનરને ફોન કર્યો હતો કે કોણે આ રોડને મંજૂરી આપી. તાત્કાલિક કમિશનરે તપાસ કરતા બેજવાબદારી જે અહીંના રોડ વિભાગના અધિકારી છે પંકજ રાજાએ તેમની બેજવાબદારી સાબિત થઈ હતી અને ભાવનગર મહાનગરપાલિકા કમિશનરે તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે મહાનગરપાલિકાના જ્યાં રોડ કરવાની જરૂર છે ત્યાં રોડ થતા નથી અને જ્યાં રોડ છે ત્યાં નવા રોડ 44 લાખના ખોટા ખર્ચ થઈ રહ્યા છે તેવું સાબિત થયું છે. ત્યારે અમારી સાથે આ જ વિસ્તારના કોર્પોરેટર જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરશું, જીતુભાઈ સાથે. જીતુભાઈ, આ ઘટના કેવી રીતે બની? આ સ્થિતિ એકદમ સારી કન્ડિશનમાં રોડ હોવા છતાં શા માટે બીજો 44 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો? અમને અધિકારીશ્રીનો ફોન આવ્યો કે આ રોડનું ખાતમુહૂર્ત કરવાનું છે અને અમે વિરોધ પક્ષના નેતા ભરતભાઈ, અમે સાથી કોર્પોરેટરો અને મેયરશ્રી અમે સ્થળ ઉપર ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા અને જોયું તો ડઘાઈ ગયા કે આ કોઈ જરૂરિયાત જ નથી ને આ કઈ રીતે રોડ મંજૂર કરવામાં આવ્યો છે. તો અધિકારી સાથે મેં રૂબરૂ વાત કરી અને સસ્પેન્ડ કરી દીધા. પછી પણ એનું કહેવાનું એમ થતું હતું કે પોલિટિકલી પ્રેશર હતું મને 1-2 વ્યક્તિઓનું, આ વિસ્તારના આગેવાનો જે હોય શાસક પક્ષના, તો એણે મને પ્રેશર કર્યું હતું જીતુભાઈ આમાં મારો કાંઈ વાંક નથી, એટલે આ વસ્તુ મારી યારે ખોટી થઈ છે. એટલે એવું પણ હોઈ શકે છે ખરી કે અધિકારીઓ પણ પોલિટિકલ પ્રેશરમાં આવી અને આવું મંજૂર કરાવી દેતા હોય છે. ત્યારે પોલિટિકલ માઇલેજ લેવા માટે અને જે અહીંના ભાજપના કાર્યકર કે આગેવાન છે તેમણે વ્યક્તિગત ફાયદો લેવા માટે પણ કદાચ આ રોડનું કામ મંજૂર કર્યું હોય તેવું પણ બની શકે. જ્યારે કોંગ્રેસના આ જ વિસ્તારના કોર્પોરેટર છે તેમને પણ વિશ્વાસમાં લેવામાં નથી આવતા તે વાત પણ પાકી છે. અજીત ગઢવી, TV9 ભાવનગર. તો બીજી તરફ ઘણા પછાત વિસ્તારોમાં બિસ્માર થઈ ગયેલા રોડ વર્ષોથી યથાવત સ્થિતિમાં જ હોય છે, પરંતુ તેમાં કામગીરી થતી નથી. પરંતુ આ પ્રકારે સારા રસ્તા પર કામ કરી લોકોના રૂપિયાનું પાણી કરવામાં આવી રહ્યું છે. ખાતમુહૂર્ત કરવા સ્થળ પર પહોંચ્યો ત્યારે એવું લાગ્યું કે ભાઈ અહીંયા તો 1 ઇંચનો પણ ખાડો નથી, અહીંયા કાંઈ કરવા જેવું જ નથી, રોડ એકદમ ટીકડી નવો જ રોડ છે, તો આની ઉપર ખાતમુહૂર્ત કરવાનું ન હોય. એટલે મેં પૂછ્યું કે ભાઈ આ જ રોડ બનાવવાનો છે? તો કે હા આ જ રોડ બનાવવાનો છે. તો મેં કીધું આની ઉપર રોડ ન કરાય, આ ખર્ચો ન કરાય, અને આ ખર્ચો તમે બીજા જરૂરિયાત હોય જ્યાં બનાવવો પડે એવું હોય ત્યાં ટ્રાન્સફર કરો, એવું મેં સૂચન કર્યું હતું ને ખાતમુહૂર્ત બંધ રાખ્યું હતું.